ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મચારીઓ માટે વિકસાવવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ અને અર્બન પોલીસ સ્ટેશનોના પ્રકલ્પોનું ભવ્ય ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સમારંભ થયો હતો। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત સરકાર પોલીસ બળને મજબૂત બનાવવા અને તેમના રહેઠાણના જીવન ધર્મને સુધારવા માટે નિરંતર પ્રયત્નશીલ છે। આ આવાસ પ્રકલ્પો પોલીસ કુટુંબના સુખદ અને સુરક્ષિત જીવનને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યા છે। કુલ 75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રકલ્પોમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ એએસઆઈ સુધીના વિવિધ કક્ષાના પોલીસ કર્મચારી માટેના આવાસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી લેવાયેલ અર્બન પોલીસ સ્ટેશન પણ બાંધકામ હેઠળ છે। નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહેલ આ યોજનામાં પોલીસ કોમ્યુનિટી હોલની સામે જ આવાસ બનાવવામાં આવશે, જેથી પોલીસ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને સામુદાયિક સુવિધાઓ સુલભ થઈ શકે। આ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નિગમના ડિરેક્ટર મનોજ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ નવા પ્રકલ્પો ગુજરાત રાજ્યમાં પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નોંધપાત્ર પગલું ગણાય છે। પોલીસ કર્મચારીઓને બહેતર રહેઠાણી સુવિધાઓ પૂરી પાડવાથી તેમનો મનોબળ વધારો થઈ તેમની કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે। આ પ્રસંગે પોલીસ આવાસ નિગમના અધિકારીઓએ જણાવ્યું કે આ બધા પ્રકલ્પો નક્કી કરેલ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને પોલીસ કર્મચારીઓને તેમના વહેલામાં વહેલા સોંપી દેવામાં આવશે।